ઓપરેશન સિંદૂર સ્થગિત કર્યા પછી સરકારે હવે તે ચહેરાઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેઓ રાજદ્વારી અને અન્ય મોરચે દેશનો અવાજ રહ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. જાણકારી અનુસાર વિદેશ મંત્રીના નિવાસની સુરક્ષા કવચ વધારવાની સાથે તેમની સુરક્ષામાં એક ખાસ બુલેટ પ્રૂફ વાહનનો સમાવેશ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ભારતીય રાજદ્વારી ના ચાણક્ય તરીકે ઓળખાતા એસ જયશંકરના દિલ્હી નિવાસ સ્થાનની આસપાસ સુરક્ષા ઘેરો વધુ કડક કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ગૃહ મંત્રાલયે હવે વિદેશ મંત્રી જયશંકરની સુરક્ષામાં બુલેટ પ્રૂફ વાહનોનો સમાવેશ કર્યો છે. વિદેશ મંત્રી હવે બુલેટ પ્રૂફ કારમાં મુસાફરી કરશે. જો કે ગૃહ મંત્રાલય દ્વારા હજુ સુધી આ નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ મામલે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.